નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, ગયા અઠવાડિયે બે ફિલ્મો રિલીઝ થઈ હતી. બંને મોટી ફિલ્મો હતી. એક ફિલ્મ હતી વશ લેવલ 2 અને બીજી ફિલ્મ હતી બચુની બેનપણી. વશ લેવલ 2 ની રિલીઝ ડેટ જ્યારે અનાઉન્સ થઈ હતી ત્યારે ડેટ હતી 27મી ઓગસ્ટ, ગણેશ ચતુર્થીના દિવસે. અને એના થોડાક દિવસ પછી બચુની બેનપણીની પણ રિલીઝ ડેટ ડિક્લેર થઈ, અગેન 27મી ઓગસ્ટ, ગણેશ ચતુર્થી. અને એ વખતે કૃષ્ણદેવ યાજ્ઞિકે એક પોસ્ટ પણ કરી હતી કે વેલકમ. અગર આ ક્લેશ ના થયો હોત તો શું ફરક પડ્યો હોત એ આપણે આજના વિડીયોમાં જોઈશું. દોસ્તો, બે ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે એટલે ચોક્કસપણે બિઝનેસ તો વહેંચાવાનો છે, એ નક્કી વાત છે. અને બંને ફિલ્મોની હાઈપ બહુ જ હતી, જબરજસ્ત હાઈપ હતી બંને ફિલ્મોની. વશ લેવલ 2 ના ટ્રેલર પછી વશ લેવલ 2 ની હાઈપ ઓર વધારે હતી, કારણ કે ઓલરેડી વશ પહેલો ભાગ સુપરહિટ હતો, બહુ જ વખાણો હતો લોકોએ. એની હિન્દી રીમેક પણ બની અને એ પણ લોકોએ બહુ જ વખાણી. 100+ કરોડ રૂપિયાનો 100 કરોડ પ્લસનો બિઝનેસ થયો હતો શૈતાન ફિલ્મમાં. એટલે ઓફકોર્સ લોકોની અપેક્ષાઓ વધારે હતી જ વશ લેવલ 2, અને એનું ટ્રેલર જોઈને તો લોકોને થઈ ગયું કે ભાઈ આ ફિલ્મ તો જોવી જ પડશે. સામે પક્ષે બચુની બેનપણીનું ટ્રેલર ઓકે પ્રકારનું હતું, ખબર પડી જાય જોનર ઉપરથી કે ફેમિલી કોમેડી હશે. સિદ્ધાર્થભાઈ હોય એટલે સવાલ જ નથી, ફેમિલી કોમેડી હોય. અને કોકોનટ મોશન પિક્ચર્સની ફિલ્મ હોય એટલે ઓફકોર્સ લોકોને એન્ટરટેન તો કરે જ કરે. વિપુલ મહેતા ડિરેક્ટ કરેલી સફળતાથી આગળ જે બે ફિલ્મો આપી હતી આ ટીમે, ચાલ જીવી લઈએ, કહેવતલાલ પરિવાર, અને આ ત્રીજી ફિલ્મ હતી બચુની બેનપણી, ટ્રેલર ઉપરથી ઓકે પ્રકારની સારી લાગી રહી હતી કે સરસ હશે. પણ મજાની વાત એ થઈ કે વશ લેવલ 2 ના હાઈપની વચ્ચે બચુની બેનપણી ક્યાંક માર ખાઈ જશે એવું લાગતું હતું. માર એટલા માટે ખાઈ જશે કે બંને એક જ દિવસે રિલીઝ થાય છે એટલે માર ખાઈ જશે એવું લાગતું હતું. પણ પરિસ્થિતિ કંઈક જુદી જ જવા થઈ રહી છે અત્યારે. વશ લેવલ 2 અને બચુની બેનપણી, આ બંનેનો બિઝનેસ 5 કરોડથી ઉપર ક્રોસ થઈ ગયો છે. હા, વશ લેવલ 2 નો બિઝનેસ બચુની બેનપણી કરતા થોડાક લાખ વધારે છે. પણ બચુની બેનપણીનું સર્ટિફિકેટ, યુ સર્ટિફિકેટ, વશ લેવલ 2 નું એ સર્ટિફિકેટ આગળ જતા લોંગ રનમાં પ્રોબ્લેમ થશે, આ નક્કી લાગી રહ્યું છે અત્યારે. તો મને પેલી વાર્તા યાદ આવી ગઈ સસલા અને કાચબા વાળી, કે બહુ જ ધીમી શરૂઆત અથવા તો અનએક્સપેક્ટેડ શરૂઆત કરી બચુની બેનપણીએ, પણ કદાચ રેસમાં બચુની બેનપણી આગળ નીકળી જઈ શકે છે. વશ લેવલ 2, મને એવું લાગે છે કે 2 અઠવાડિયા પૂરા થશે ત્યાં સુધી તો વશ લેવલ 2 ટક્કર આપશે જ આપશે, આ નક્કી છે. પણ એ પછી કદાચ બચુની બેનપણી ધીમે ધીમે એના ટોટલ કલેક્શનમાં આગળ વધી શકે છે, આવું મને લાગી રહ્યું છે. જો આ બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ ના થઈ હોત તો બંનેને 2-3 કરોડનો વધારે ફાયદો, મિનિમમ આટલો ફાયદો કદાચ થઈ શક્યો હોત, આવું મને લાગી રહ્યું છે. દોસ્તો, તમે આ બંને ફિલ્મ જોઈ કે નહીં? વશ લેવલ 2 અને બચુની બેનપણી, બંનેના રિવ્યૂ પણ કર્યા છે મારી ચેનલ ઉપર, તમે રિવ્યૂ પણ જોઈ શકો છો. અને તમે આ બંને ફિલ્મ અગર જોઈ છે તો તમને કઈ ફિલ્મ ગમી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. આ બંને ફિલ્મોમાં કોનો બિઝનેસ સૌથી વધારે થશે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અને દોસ્તો, હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. દર અઠવાડિયે બહુ જ જુદી માહિતી લઈને હું આવતો હોઉં છું. આજે પણ સિદ્ધાર્થ રાંદેરિયાની જર્ની, ફિલ્મોની જર્નીની વાત છે મારા આજના વિડીયોમાં, એ પણ ખાસ તમે જોઈ શકો છો. મારો વિડીયો મજા પડે એવો વિડીયો છે. તો દોસ્તો, હજી સુધી પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.